લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025 ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે। આ અવસરે એકતાનગર ખાતે 15 નવેમ્બર 2025 સુધી ચાલનાર એકતા પ્રકાશ પર્વમાં મોટી સંખ્યામાં યુવા પ્રવાસીઓ લહાવો લઈ વિવિધ સ્થળે સેલ્ફી લઈ રહ્યા છે। એકતા પ્રકાશ પર્વનો આનંદ લેતા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જયંતિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મારા પરિવાર સાથે અહીં આવ્યો છું, જ્યાં સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી માટે અનેક પ્રકારની તૈયારીઓ થઈ રહી છે, જે અમે નજરે નિહાળી અને ઉત્સુકતા જોઈને ઘણો આનંદ થયો છે। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશ્વમાં ગુજરાતની ઓળખ બની ગઈ છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અદ્ભુત કામ કર્યું છે। અહીં સલામતી અને સુરક્ષાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। આ અવસરે મુંબઈથી આવેલા મૂતન મનોજ વાકોડીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવીને આનંદની લાગણી અનુભવું છું। મારી સાથે મહારાષ્ટ્રમાંથી પણ ઘણા લોકો આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવી છે, તે જોઈને ગર્વની લાગણી થાય છે। સરદાર પટેલનું સ્મારક બનાવી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, તે બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું। એકતા પ્રકાશ પર્વમાં દિવાળી અને શાળાની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભારે ભીડ હોવાને ધ્યાનમાં રાખીને CISFએ વધારાની સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે પહેલાથી જ અસરકારક વ્યવસ્થાપન માટે કરી હતી, જેના પરિણામે પ્રવાસીઓનો પ્રવાસ સુગમ રહ્યો છે। યુનિટ કમાન્ડર અભિષેક કુમાર શાહુના નેતૃત્વમાં CISFએ સુરક્ષા અને પ્રવાસીઓની સુવિધામાં કોઈ સમાધાન ન કરવાની વાત કરી। શુક્રવારે આશરે 45,000 પ્રવાસીઓ અને કુલ 2 લાખ મુલાકાતીઓએ SOUની મુલાકાત લીધી, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે। CISF કર્મચારીઓ દ્વારા ભીડ દરમિયાન ગુમ થયેલા બાળકો, સામાન અને કિંમતી વસ્તુઓને સુરક્ષિત રીતે પરત મેળવી આપી હતી, તેમજ સિનિયર સિટીઝનો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવે છે। કર્મચારીઓએ તમામ પ્રવાસીઓની સુવિધા સુનિશ્ચિત કરવા માટે સરાહનીય કામગીરી કરી રહ્યા છે। આ અવસરે CISF દ્વારા યુનિટ પરેડ ડેનું રિહર્સલ અને ભારત અને વિદેશથી આવેલા VVIP મહેમાનોની સુરક્ષા પણ સફળતાપૂર્વક સુનિશ્ચિત કરી હતી। CISF તેના સમર્પણ, શિસ્ત અને તત્પરતા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં એક મજબૂત સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાનું કામ કરે છે। મારું નામ જયંતિભાઈ જીવાભાઈ પ્રજાપતિ અને હું મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગામમાંથી આવું છું। એ સ્ટેચ્યુ જોયું અમે તો બહારથી જોતાં એવું લાગતું હતું કે કંઈક સામાન્ય હશે, પરંતુ જ્યારે એમના હૃદય વિભાગમાં ગયા ત્યારે અમને ખબર પડી કે આ મૂર્તિ એક વિશાળકાય મૂર્તિ અને જેનું શ્રેષ્ઠ એ કહી શકાય કે આવી અદ્ભુત મૂર્તિ અવર્ણનીય। અને આજે અમે ફેમિલી સાથે અહીંયા આવ્યા હતા અને ફેમિલી સાથે બધું જોયું અને અહીંનું જે નિદર્શન કર્યું એના ઉપરથી એવું લાગે છે કે ખરેખર આ વિશ્વની એક અજાયબી છે। અને અમને તો એટલું બધું અદ્ભુત અને એટલું આશ્ચર્ય લાગ્યું છે। અને આજે આ જે સરકારે આ નિર્માણ કર્યું છે, સરદારનું જે એમને એ માન સન્માન જાળવ્યું છે, એવું કહીએ તો કંઈ ખોટું નથી। મારું નામ નૂતન મનોજ વાકોડે છે અને અમે બોમ્બેથી આવ્યા છે, મહારાષ્ટ્રમાંથી। અમે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા અને ખરેખર ખૂબ સારું લાગ્યું। આપણા નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ 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 સરસ બનાવ્યું છે અને અહીંયા વિઝિટ કરીને જેટલા બેન મહારાષ્ટ્રીયન છે, બધા મહારાષ્ટ્રીયન છે, એમને પણ ખૂબ સારું લાગ્યું કે આ ગુજરાતમાં આવી કોઈ પ્રતિમા છે। અને મને પણ બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આપણા નરેન્દ્ર મોદીએ જે પણ કર્યું છે, મતલબ સૌથી મોટી મૂર્તિ જે છે આપણા અહીંયા સ્થાપિત કરી છે, તો એમને પણ હું થેન્ક યુ કહેવા માગું છું।